પત્ની 15 વર્ષ લંડનમાં રહી. પતિ દીવમાં રાહ જોતો રહ્યો. પછી જે થયું તે દરેક પતિ પત્નીએ જોવું જોઈએ. દીવના નાગવા બીચ પર સૂર્યાસ્તનો સમય હતો. દરિયાના મોજા કિનારે આવીને જાણે દરેકને એક જ વાત કહી રહ્યા હતા. સમય બદલાય છે, પરંતુ સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી. આજ નાગવા બીચની થોડા અંતરે એક નાનકડા મકાનમાં રહેતા હતા મહેશ અને તેની પત્ની ભાવના. બંનેનું લગ્ન જીવન હજુ પણ 3 વર્ષ જ થયા હતા, પરંતુ બંને વચ્ચે એવો વિશ્વાસ હતો કે આખું ગામ તેમની જોડીના વખાણ કરતું હતું. મહેશ સામાન્ય પરિવારનો યુવાન હતો. તે દિવસની નાની ટ્રાવેલિંગ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. મહેનત તો હતો, પરંતુ આવક મર્યાદિત હતી. ભાવના સ્વભાવથી ખૂબ જ શાંત, સમજદાર અને જવાબદારી હતી અને ઘરને એટલું સુંદર રીતે સંભાળી રહી હતી. મહેશ ઘણીવાર કહેતો, મને દુનિયાની સૌથી મોટી સંપત્તિ મળી છે અને એ તું છે. ભાવના હસીને જવાબ આપતી, મારે તો બસ એટલું જ જોઈએ કે આપણે બંને આખી જિંદગી સાથે રહીએ. બંનેનું જીવન સામાન્ય હતું, પરંતુ ખુશીઓથી ભરેલું હતું. દર રવિવારે બંને નાગવા બીચ પર ફરવા જતા. ત્યાં બેઠા બેઠા પોતાના ભવિષ્યના સપનાઓ જોતા. ક્યારેક પોતાનું મોટું ઘર, ક્યારેક કાર, ક્યારેક બાળકોના ભવિષ્ય વિશે વાતો કરતા. પરંતુ જીવન દરેક સપનાની કસોટી લેતું હોય છે. એક દિવસ બપોરે ભાવનાના ફોન આવ્યો. સ્ક્રીન પર નામ આવ્યું, માં, લંડન. ભાવનાની માં છેલ્લા 10 વર્ષથી લંડનમાં રહેતી હતી. ત્યાં એક કેર હોમમાં કામ કરતી હતી. ભાવનાએ ફોન ઉપાડ્યો. હેલો. હા માં, બોલો બોલો. સામેથી અવાજ આવ્યો, દીકરી, અહીં કામની બહુ જરૂર છે. જો તું આવી જાય તો 2-3 વર્ષમાં આખા પરિવારની જિંદગી બદલાઈ જશે. ભાવના થોડા સમય માટે ચૂપ રહી. પછી લંડન જવાનો વિચાર તેમને મનમાં ક્યારેય આવ્યો જ નહોતો. સાંજે મહેશ ઘરે આવ્યો ત્યારે ભાવનાએ આખી વાત કહી. થોડીવાર બંને વચ્ચે મૌન છપાઈ રહ્યું. મહેશે ધીમેથી પૂછ્યું, તું શું વિચારે છે? ભાવનાની આંખોમાંથી આંસુ આવી ગયા. હું તને છોડીને ક્યારેય જવા નથી માંગતી. મહેશે તેની આંખોમાં જોયું. જો તારા જવાની આપણું ભવિષ્ય સારું બનતું હોય તો હું તને રોકી શકું નહીં. આ શબ્દો કહેવા જેટલા સરળ હતા, એટલા જીવનમાં એટલા નહોતા. આગામી કેટલાક દિવસોમાં દસ્તાવેજોનો ડોક્યુમેન્ટ શરૂ થયા. પાસપોર્ટ, મેડિકલ, વિઝા, ઇન્ટરવ્યૂ, દરેક પગલે નવી ચિંતા હતી. આખરે એક દિવસ કુરિયર આવ્યું અને કુરિયરમાં જે નીકળ્યું તે ઘરમાં ખુશીઓ લાવ્યું. ભાવનાનો લંડનનો વિઝા મંજૂર થઈ ગયા હતા. ઘરમાં ખુશી હતી અને અજાણી ઉદાસી પણ. જવાનો દિવસ આવ્યો. આખું પરિવાર એરપોર્ટ સુધી મૂકવા ગયું. ભાવનાએ મહેશનો હાથ મજબૂતથી પકડી રાખ્યો હતો. એક વચન આપ. શું? ભલે કેટલો સમય લાગે, તું મારી રાહ જોજે હો. મહેશ હસવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી હસવાનું સ્મિત થયું નહીં. હું આખી જિંદગી રાહ જોઈ શકું છું. બંને એકબીજાને ભેટી પડ્યા. એરપોર્ટ જાહેરાત થઈ. પેસેન્જર ફોર લંડન, પ્લીઝ પ્રોસીડ ટુ બોર્ડિંગ. ભાવનાના પગ આગળ વધતા નહોતા. દરેક પગલું જાણે દિલમાંથી પસાર થઈ રહ્યું હતું. છેલ્લી વાર તેણે પાછળ ફરીને મહેશને જોયો. મહેશે હાથ હલાવ્યો, પણ જેમ જ ભાવના અંદર ગઈ, તેનો આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મહેશની આંખોમાંથી પહેલી વાર આંસુ વહેવા લાગ્યા. તે દિવસથી બંને વચ્ચે હજારો કિલોમીટરનું અંતર આવી ગયું હતું. લંડનમાં પહોંચ્યા પછી ભાવનાએ કામ શરૂ કર્યું. સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીની નોકરી. ભાષાની મુશ્કેલી, નવો દેશ, નવા લોકો, એકલતા. પણ દર રાત્રે વિડીયો કોલ કરતા અને વાતો કરતા. મહેશ, ખાધું? હા, અને તે ખાધું? મને તારી બહુ યાદ આવે છે. મહેશ હંમેશા એક જ જવાબ આપતો, થોડા દિવસોની રાહ જો, હું હમણાં જ તારી પાસે આવી જઈશ. દર મહિને ભાવના પોતાની કમાણીમાંથી મોટા ભાગના પૈસા ભારતમાં મોકલતી. મહેશ એ પૈસાથી ઘર ચલાવતો, થોડું બચાવતો અને થોડું પરિવાર માટે વાપરતો. ધીમે ધીમે બધું સારું થતું ગયું.
મિત્રો, આ વાર્તા હકીકતની કહાની છે, કોઈ કાલ્પનિક કહાની નથી. લાસ્ટમાં હું તમને તે ગામની વાત કહીશ જે ગામમાંથી આ પતિ પત્ની હતા. તો મિત્રો, લાસ્ટ સુધી બન્યા રહેજો. પણ કોઈને ખબર નહોતી કે નસીબે તેમના માટે 15 વર્ષની સૌથી કઠિન પરીક્ષા લખી રાખી હતી. એક સાંજે મહેશ પણ લંડન જવાના વિઝા માટે અરજી કરી. બંને ખૂબ ખુશ હતા. ભાવનાએ ફોન પર કહ્યું, આવતા વર્ષે કદાચ આપણે સાથે રહીશું. મહેશે પણ એ જ સપનું જોયું. પણ થોડા અઠવાડિયા પછી એક સફેદ લિફાફો ઘરે આવ્યો. મહેશે ધીમેથી તેને ખોલ્યો. અંદર માત્ર એક જ પંક્તિ લખેલી હતી, તમારી વિઝા અરજી નામંજૂર કરવામાં આવી છે. મહેશના હાથ કંપવા લાગ્યા. તે તરત જ ભાવનાને ફોન કરવો ઈચ્છતો હતો, પણ તેને ફોન કર્યો નહીં. તે રાત્રે પ્રથમ વખત મહેશ એકલો નાગવા બીચ પર જઈને કલાકો સુધી દરિયાને જોતો રહ્યો. તેના મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, શું આ માત્ર થોડા મહિનાનું અંતર છે કે હવે આ અંતર વર્ષોનું બદલાવાનું છે? અને તેને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી. વિઝા ના મંજૂર થવાના પત્ર મહેશના હાથમાં હતો. બહાર દરિયાનો ગર્જના હતો, પરંતુ તેના મનમાં અંદર જે તોફાન ચાલતું હતું તેની સામે દરિયાના મોજા પણ શાંત લાગતા હતા. તે રાત્રે મહેશે ભાવનાને કંઈ કહ્યું જ નહીં. બીજા દિવસે હંમેશની જેમ વિડીયો કોલ આવ્યો. મહેશ, આજે તું બહુ શાંત કેમ દેખાય છે? કેમ શાંત લાગે છે? મહેશે હસવાનો પ્રયત્ન કર્યો. કંઈ નહીં, કામ થોડું વધારે હતું. ભાવના તરત જ સમજી ગઈ કે વાત કંઈક બીજી છે. મારી સામે ક્યારેય ખોટું બોલતો નથી. થોડા ક્ષણ માટે મૌન પછી મહેશ ધીમા અવાજે કહ્યું, ભાવના, મારા વિઝા ફરીવાર રિજેક્ટ થઈ ગયા છે. આ શબ્દો સાંભળતા જ ભાવનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું હતું કે હવે થોડા મહિનામાં બંને સાથે હશે, પણ નસીબે ફરી એકવાર તેમની આશા તોડી નાખી. તે દિવસે બંનેએ ફોન પર એક જ નિર્ણય કર્યો, એમણે હારવાની નથી. હારશું નહીં આપણે બંને. એટલી વાત અરજી કરવી પડે તેટલી વાર અરજી કરશું, પરંતુ આપણે ક્યારે હાર નથી માનવાની. એ દિવસ પછી બંનેનું જીવન એક જ લક્ષ્ય પર ટકી ગયું. દિવસમાં મહેશ સવારથી સાંજ સુધી કામ કરતો, સાંજે ઘરે આવીને અંગ્રેજી શીખતો, જરૂરી દસ્તાવેજો તૈયાર કરતો અને નવા નિયમો વિશે માહિતી મેળવતો. બીજી તરફ લંડનમાં ભાવનાનું જીવન પણ સહેલું નહોતું. તે વૃદ્ધોની સંભાળ રાખવાની કેર હોમમાં કામ કરતી. ઘણી વાર સતત 12 કલાક સુધી ડ્યુટી કરવાની પડતી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં બસ પકડીને કામે જવું. ભાષા ન આવડવાના કારણે લોકોની વાત સમજવામાં મુશ્કેલી, અને સૌથી મોટું દુઃખ, ઘરે પાછા ફર્યા પછી વાત કરવા માટે પોતાનો માણસ માત્ર મોબાઈલની સ્ક્રીનમાં જ મળતો. દર મહિને પગાર મળતા જ ભાવના સૌથી પહેલા ભારતમાં પૈસા મોકલતી. મહેશ ઘણીવાર કહેતો, પોતાના માટે પણ થોડા પૈસા રાખ, બધા ભારત નહીં ન મોકલાવ. પણ ભાવના હસીને કહેતી, મારું ઘર તો દીવમાં જ છે, અહીં તો હું માત્ર મહેમાન છું. એક વર્ષ પૂરું થયું. ભાવના પહેલી વાર રજા લઈને દીવમાં આવી. નાગવા બીચ પર બંને ફરી એ જ જગ્યાએ બેઠા જ્યાં લગ્ન પહેલા બેઠા હતા. સમય બદલાઈ ગયો હતો. બંનેના ચહેરા પર પરિપક્વતા આવી ગઈ હતી, પણ પ્રેમમાં જરાય ઘટાડો થયો નહોતો. 15 દિવસ જાણે 15 મિનિટની જેમ પસાર થઈ ગયા. પાછા જવાનો દિવસ આવી ગયો. એરપોર્ટ પર ફરી એ જ દ્રશ્ય, ફરી એ જ વિદાય, ફરી એ જ આંસુ. મહેશે આ વખતે માત્ર એટલું જ કહ્યું, આવતા વર્ષે હું તારી સાથે આવીશ. ભાવનાએ પણ વિશ્વાસથી માથું હલાવ્યું. પણ આગળનું વર્ષ પણ આવી ગયું. ફરી અરજી લખાણી, ફરી રાહ જોવાણી, અને ફરી વખત જવાબ આવ્યો. અને જવાબ આ વખતે પણ હચમચાવી તેવો જ હતો, એપ્લિકેશન રિજેક્ટ. આ વખતે મહેશ થોડો તૂટી ગયો. ગામના કેટલાક લોકો હવે વાતો કરવા લાગ્યા હતા કે આના પત્ની લંડનમાં રહે છે અને મહેશ પોતે ભારતમાં રહે છે, ગુજરાતમાં રહે છે. આટલા વર્ષથી પત્ની લંડનમાં છે, ખબર નહીં ત્યાં શું કરતી હશે. આવો સંબંધ કેટલો ટકે? આ શબ્દો મહેશના કાનમાં સુધી પહોંચી ગયા હતા.
અને કાનમાં ગુંજી રહ્યા હતા. પણ તેને ક્યારેય ભાવનાને આ વાત જણાવી નહીં. તે જાણતો હતો કે વિશ્વાસ તૂટે તો સંબંધ પણ તૂટી જાય છે. બીજી તરફ ભાવના લંડનમાં એકલી હતી. એક દિવસે કેર હોમમાંથી ઘરે પરત ફરતી હતી ત્યારે એક ભારતીય મહિલાએ પૂછ્યું, તારા પતિ અહીં કેમ નથી? ભાવનાએ હસીને કહ્યું, વિઝાની રાહ જોઈ રહ્યા છે. મહિલા બોલી, રાહ લાંબી હોય તો ઘણા લોકો બદલાઈ જાય છે. ભાવનાએ તરત જવાબ આપ્યો, મારા મહેશ હું ઓળખું છું. મારા મહેશ એવો નથી. તે રાહ નહીં છોડે. સમય ફરી આગળ વધ્યો. બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ. દર વર્ષે ભાવના દીવ આવતી. દર વર્ષે પાછી લંડન જતી. દર વર્ષે બંને એક જ સપનું જોતા. અને દર વર્ષે મહેશ નવી આશા સાથે વિઝા માટે પ્રયત્ન કરતો. પણ એક દિવસ મહેશને પોસ્ટ દ્વારા એક સરકારી નોટિસ મળી. તેમાં લખેલું હતું કે અગાઉના કેટલાય ઇમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારના કારણે તેની પ્રક્રિયા વધુ લાંબી થઈ શકે છે. મહેશે એ પત્ર વાંચ્યો. તેના ચહેરા પરથી રંગ ઉતરી ગયો. તેના પહેલી વાર સમજાયું કે આ સફર થોડા મહિનાની નથી, કદાચ ઘણા વર્ષોની છે. તે રાત્રે તેણે ભાવનાને ફોન કર્યો. બંને લાંબા સમય સુધી કંઈ બોલ્યા જ નહીં, માત્ર એકબીજાને જોતા રહ્યા. અંતે ભાવનાએ ધીમેથી કહ્યું, મહેશ, જો 15 વર્ષ પણ રાહ જોવી પડે ને તો પણ હું રાહ જોઈશ. મહેશે આંખના આંસુ લૂછીને જવાબ આપ્યો, અને હું પણ. પરંતુ બંનેને ખબર નહોતી કે તેમની કસોટી હવે સાચા અર્થમાં શરૂ થવાની હતી. કારણ કે આવનારા વર્ષોમાં એક એવી ઘટના બનવાની હતી જે માત્ર તેમના સંબંધોને જ નહીં પરંતુ પણ આખા પરિવારને હચમચાવી દે તેવી હતી. આ ઘટના કોઈ કાલ્પનિક નથી મિત્રો. આ ઘટના હકીકતની છે. હકીકતમાં હું લાસ્ટમાં જે ગામની આ ઘટના છે તે હું તમને જણાવીશ. તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો. વાર્તા આગળ વધારીએ. ભાવના લંડનમાં ગયા પછી 5 વર્ષ શરૂ થઈ ગયા હતા. 5 વર્ષ સાંભળતા ખૂબ નાના લાગે છે, પરંતુ મહેશ અને ભાવના માટે 5 વર્ષ 5 યુગ જેવા હતા. દિવસના નાગવા બીચ પર મહેશ આજે પણ દર રવિવારની જેમ તે ત્યાં પથ્થર પર બેસતો હતો જ્યાં એક દિવસ ભાવના અને તેના હાથ પકડીને કહ્યું હતું, હું એક દિવસ જરૂર પાછી આવીશ. આ યાદો જ હવે તેની સૌથી મોટી તાકાત હતી. લંડનમાં ભાવના પણ એક દિવસની રજા મળે ત્યારે થેમ્સ નદીના કિનારે બેસીને દરિયાની તસવીર જોતી. તેને લાગતું હતું કે દરિયા એક જ ફક્ત કિનારા અલગ છે, પરંતુ જીવન શાંત નહોતું. એક સાંજે મહેશને ફોન આવ્યો, જલ્દી ઘરે આવ, પિતાજીને હાર્ટ એટેક આવ્યો છે. મહેશ દોડી ગયો. દીવની હોસ્પિટલ. ડોક્ટરો સારવાર કરી રહ્યા હતા. ઘરમાં રડવાનો માહોલ હતો. ભાવનાએ વિડીયો કોલ કરવામાં આવ્યો. હજારો કિલોમીટર દૂર બેઠેલી દીકરી જેવી વહુ માત્ર સ્ક્રીન પર જોતી રહી હતી. તેનું મન થતું હતું કે તરત જ ફ્લાઇટ પરથી આવી જાય, પણ કામની જવાબદારીઓ અને અચાનક રજા ન મળવાના કારણે તે તરત જ આવી શકી નહીં. આ ઘટનાને તેણે અંદરથી તોડી નાખી. તે દિવસે તેણે પોતાનો આખા મહિનાનો પગાર ભારતમાં મોકલી દીધો. મહેશ પૈસાની ચિંતા નહીં કરતો. પપ્પાની સારવાર કરાવી નાખ અને પપ્પાની સારવાર કોઈ સારી હોસ્પિટલમાં કરાવજે. મહેશ માત્ર એટલું કહ્યું, તું અહીં નથી. એનું દુઃખ પૈસા ક્યારેય દૂર કરી શકતા નથી. થોડા દિવસ પછી મહેશના પિતા સાજા થઈ ગયા. ઘરમાં ફરી ખુશી આવી. પણ હવે સમાજની વાતો શરૂ થઈ ગઈ. તીવ્ર બનવા લાગી. ચોરેહે ઉભેલા કેટલાક લોકો કહેતા, આટલા વર્ષથી પત્ની લંડનમાં છે, આવો સંબંધ કેટલો ટકે? પૈસા મોકલે છે એટલે શું? ઘર તો ખાલી જ છે ને? એક દિવસ તો મહેશના એક ઓળખીતાએ સીધું જ પૂછ્યું, તું ફરી લગ્ન કેમ નથી કરી લેતો? આ શબ્દો સાંભળીને મહેશનો ચહેરો લાલ થઈ ગયો. તે શાંત અવાજે બોલ્યો, મારી પત્ની જીવે છે અને તે પ્રેમ કરે છે. બસ આ જવાબ પૂરતો છે. આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકોને લાગ્યું કે મહેશ કદાચ ગુસ્સે થઈ જશે, પણ તેને કોઈની સાથે ઝઘડો કર્યો નહીં. તેના માટે વિશ્વાસ જ સૌથી મોટો જવાબ હતો.
અને હકીકતમાં આ વાર્તા અમારા કળસાર ગામની છે, જે નામ હું નહીં આપી શકું, પરંતુ કળસાર ગામ મહુવા તાલુકાના અને ભાવનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટનું આવે છે, જે કળસાર ગામની કહાની છે. બીજી તરફ લંડનમાં પણ ભાવનાને કસોટી આપવી પડી. એક દિવસ કેર હોમમાં કામ કરતો એક ભારતીય મહિલાએ કહ્યું, તું શા માટે આટલી રાહ જોઈ રહી છે? જીવન આગળ વધાર. ભાવનાએ હસીને જવાબ આપ્યો, મારું જીવન તો હજુ પણ મહેશ સાથે જ આગળ વધી રહ્યું છે. ફક્ત અમારા વચ્ચે થોડું અંતર છે. આ જવાબ સાંભળીને આસપાસ ઉભેલા લોકો પણ ચૂપ થઈ ગયા. સમય આગળ વધતો રહ્યો. દર વર્ષે ભારત દીવ આવતી, ઘર સાફ કરતી, મહેશ સાથે તેની મનપસંદ વાનગીઓ બનાવતી. બંને નાગવા બીચ પર ફરવા જતા. માત્ર 20 દિવસ અને પછી ફરી એરપોર્ટ, ફરી વિદાય, ફરી આંસુ. દર વખતે ભાવના પ્લેટફોર્મમાં બેસી ત્યારે એક જ વાત કહેતી, આવતી વખતે કદાચ તું મારી સાથે હશે. અને દર વખતે મહેશ સ્મિત સાથે કહેતો, આશા ક્યારેય છોડવાની નથી. તું હંમેશા મારી સાથે છો અને સાથે જ રહેવાની. પરંતુ 7મા વર્ષે એક એવી ઘટના બની કે બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ. લંડનની કંપનીમાં કામ ઓછું થઈ ગયું. કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ભાવનાનું નામ પણ યાદીમાં હતું, પરંતુ એક ક્ષણમાં તેની નોકરી ગઈ. તેના હાથમાં માત્ર થોડા જ મહિનાની બચત હતી. તે રાત્રે તેણે મહેશને ફોન કર્યો. આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તે મહેશને કહ્યું, મહેશ, મારી નોકરી ગઈ. મહેશે થોડા સમય માટે ચૂપ રહ્યો અને પછી ખૂબ શાંતિથી બોલ્યો, તું એકલી નથી. આપણે બંને સાથે છીએ. તું ચિંતા ના કર. હવે ઘરે કેવી રીતે ચાલશે? ઘર પૈસાથી નહીં, વિશ્વાસથી ચાલે છે. તું ચિંતા ના કર, બધું સારાવાના થશે. આ શબ્દો સાંભળતા જ ભાવનાના દિલમાં ઉતરી ગયા હો. પછીના 2 મહિના બંને માટે સૌથી મુશ્કેલી રહ્યા. ભાવના દિવસભર નવી નોકરી શોધતી. મહેશ દીવમાં વધારાનું કામ કરવા લાગ્યો. રાત્રે ટેક્સી ચલાવતો, દિવસે ટ્રાવેલ્સમાં નોકરી કરતો, ઊંઘ માત્ર 4 કલાક કરતો. પણ તેને ક્યારેય ફરિયાદ ન કરી કે હું એટલું સૂવું છું, કે મારા પાસે સમય નથી, કે હું આમ કરું છું. એક દિવસ વહેલી સવારે લંડનમાંથી ફોન આવ્યો. ભાવનાનો અવાજ આજે ઘણો ખુશ હતો. મહેશ, મને નવી નોકરી મળી ગઈ છે. મહેશે આંખો બંધ કરીને ભગવાનનો આભાર માન્યો. હે પરમ કૃપાળુ પરમાત્મા, તમારો લાખ લાખ આભાર છે. પણ આ ખુશી લાંબી ટકી નહીં. તે અઠવાડિયે મહેશને ફરી સત્તાવાર પત્ર આવ્યો. તેમાં લખેલું હતું કે ઇમિગ્રેશનના નવા નિયમો મુજબ તેની અરજી પ્રક્રિયા ફરીથી શરૂઆતથી કરવી પડશે. મહેશના હાથમાંથી પત્ર નીચે પડી ગયો. તે આકાશ તરફ જોઈને માત્ર એટલું બોલ્યો, હે ભગવાન, હજુ કેટલી પરીક્ષા બાકી છે? અને દૂર લંડનમાં બેઠેલી ભાવના એક ક્ષણે જાણે કંઈક અશુભ થવાનું હોય એવો અહેસાસ થયો. આગામી દિવસે તેમની જિંદગીનો સૌથી મોટો નિર્ણય લઈને આવવાનો હતો. 8મું વર્ષ, પછી 9મું વર્ષ, પછી 10મું વર્ષ. સમય જાણે પવનની જેમ પસાર થતો ગયો. પરંતુ મહેશ અને ભાવનાના જીવનમાં એક જ વસ્તુ બદલાતી હતી, રાહ. દર વર્ષે ભાવના લંડનને દીવ આવતી. નાગવા બીચ પર બંને કલાકો સુધી બેહતા રહેતા. ક્યારેક બંને વાતો કરતા, ક્યારેક બંને માત્ર દરિયાના મોજા જોતા રહેતા. કારણ કે કેટલીક લાગણીઓ શબ્દોથી નથી કહેવાતી, મૌનથી સમજાતી હોય છે. એક દિવસ ભાવનાએ ધીમેથી પૂછ્યું, મહેશ, જો આપણે આખી જિંદગી આમ જ અલગ રહી ગયા તો? મહેશે તરત જ જવાબ આપ્યો, એવું ક્યારેય નહીં થાય, અને એવું ક્યારેય હું બનવા જ નહીં દઉં. પણ ભગવાને જો આવું જ લખ્યું હોત તો? મહેશે તેના હાથ પકડી લીધો. ભગવાને આપણને અલગ રહેવાનું લખ્યું હશે, પણ એકબીજાને ભૂલી જવાનું નથી લખ્યું. આપણે એકબીજાને ક્યારેય ભૂલવાના જ નથી. આપણે આમ ભલે દૂર છીએ, પણ આપણે હંમેશા માટે સાથે જ રહીશું. ભાવનાની આંખો ફરી ભીની થઈ ગઈ. સમય આગળ વધતો રહ્યો. દીવમાં મહેશ અને ટ્રાવેલર્સની સાથે પૈસાનો નાનો ટેક્સી વ્યવસાય પણ ચલાવવા લાગ્યો હતો.
ભાવના મોકલતા પૈસામાંથી તેણે ઘણું જૂનું મકાન સુધાર્યું, માતા પિતાની સારવાર કરાવી, થોડી જમીન પણ ખરીદી. ગામના લોકો હવે કહેવા લાગ્યા, જુઓ, પત્ની ભલે લંડનમાં હોય પણ બંનેએ ઘર ખૂબ સારી રીતે સંભાળ્યું છે. જે લોકો પહેલા વાતો કરતા હતા, હવે એ જ લોકો મહેશની ધીરજના વખાણ કરવા લાગ્યા હતા. શું વાત છે મહેશ, તે તો જમીન લઈ લીધી, મકાન સારા બનાવી નાખ્યા. શું તારી વાત છે? બંનેનો સાચો પ્રેમ છે હો. એક પ્રશ્ન હજુ પણ અધૂરો હતો. દર વર્ષે અરજી કર્યા પછી પણ વિઝા કેમ મળતો ન હતો? મહેશે નક્કી કર્યું કે હવે તે અમદાવાદના એક અનુભવી ઇમિગ્રેશન સલાહકાર માટે મળશે અને તેને વાત કરશે. તેણે વર્ષોથી સાચવેલી રાખેલી બધી ફાઇલ, બધા પત્રો અને દરેક અરજીઓ દસ્તાવેજો લઈને મુલાકાત લીધી. સલાહકારે લગભગ 2 કલાક સુધી દરેક કાગળ ધ્યાનથી જોયા. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો. મહેશભાઈ, તમારી અરજીમાં કોઈ ગુનો નથી, કોઈ ખોટો દસ્તાવેજ નથી, પણ વર્ષો પહેલા જે કેટેગરીમાં અરજી થઈ રહી હતી તેમાં નિયમો વારંવાર બદલાઈ રહ્યા છે. દરેક વખતે અરજી ફરીથી નવી પ્રક્રિયામાં જતી હતી. તમે દર વર્ષે આશા રાખી, પણ કાયદાકીય ફેરફારોના કારણે તમારી ફાઇલ ક્યારેય અંતિમ તબક્કા સુધી પહોંચી જ નથી. મહેશ થોડી ક્ષણ માટે નિશબ્દ થઈ ગયો. આટલા વર્ષોથી તે વિચારતો હતો કે કદાચ તેની કોઈ ભૂલ નથી, કોઈ ભૂલ હશે. પણ હકીકતમાં તે માત્ર બદલાતા નિયમોના કારણે તે ફસાયો હતો, વચ્ચે અટકાઈ ગયો હતો. તે જ સાંજે તેણે ભાવનાને વિડીયો કોલ કર્યો. ભાવના ચૂપચાપ સાંભળતી રહી. પછી તેણે હળવું સ્મિત કરીને કહ્યું, તો હવે દોષ કોઈનો નથી? મહેશે પણ સ્મિત કર્યું, હા હો, હવે કોઈનો નથી. હવે માત્ર એક જ કામ કરવાનું છે, છેલ્લો પ્રયાસ. એ જ વર્ષે દરમિયાન ભાવનાની માતા તબિયત પણ બગડી ગઈ હતી. ભાવના દિવસમાં નોકરી કરતી, રાત્રે માતાની સેવા કરતી. પોતાના માટે સમય જ નહોતો. એક દિવસ હોસ્પિટલના કોરિડોરમાં બેઠી બેઠી તેને રડી રહી હતી. મહેશે વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલમાં તેને કહ્યું, તું મજબૂત છે. આટલા વર્ષો સુધી તું એકલી લડી છે. આ લડાઈ પણ જીતી જઈશું આપણે. ભાવનાએ પૂછ્યું, અને તું? મહેશે હસ્યો, હું તો હજુ પણ નાગવા બીચ પર તારી રાહ જોઈને એ જ મહેશ છું. સમય હવે 15મું વર્ષ સ્પર્શી લીધું હતું. આ વર્ષે ભાવના દીવ આવી. આ વખતે બંનેએ કોઈ મોટી વાત કરી નહીં, ફક્ત એકબીજા સાથે સમય વિતાવ્યો. નાગવા બીચ પર સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. મહેશ ખીચામાંથી એક નાનું ડબ્બુ કાઢી અને પોતાની પત્ની ભાવનાને બતાવ્યું. ભાવના આશ્ચર્યથી જોઈ રહી હતી. ડબ્બામાં તેની લગ્નની વીંટી હતી. મહેશે કહ્યું, આ 15 વર્ષથી મેં દરરોજ સાચવી રાખી છે અને વિશ્વાસ હતો કે એક દિવસ હું આ વીંટી પહેરીને તને તારી સાથે લંડનમાં ફરીશ. ભાવનાના આંસુ રોકાયા નહીં. તે બોલી, હું પણ 15 વર્ષથી દરરોજ એક જ સપનું જોઈ રહી છું. બંને ફરી એકવાર ભગવાનની સામે પ્રાર્થના કરી, હે પ્રભુ, હે પરમાત્મા, હે નોંધારાના આધાર મહાદેવ, જો અમારી કસોટી પૂરી થઈ હોય તો હવે અમને સાથે રહેવાની તક આપો અને જરૂર અમને સાથે રાખજો. ભાવના ફરી લંડન જવા નીકળી. એરપોર્ટ પર હવે આ વખતે બંને રડવાનું ટાળ્યું હતું, માત્ર સ્મિત આપ્યું. જાણે બંનેના મનમાં એક જ વિશ્વાસ હતો, આ વિદાય કદાચ છેલ્લી હશે. 2 મહિના પછી એક બપોરે મહેશ પોતાના ઘરે બેઠો હતો. બહાર પોસ્ટમેન આવ્યો. તેના હાથમાં સરકારનો એક સીલબંધ લિફાફો હતો. મહેશના હાથ ફરી એકવાર ધ્રુજવા લાગ્યા. આ વખતે અજાણે એના દિલમાંથી કોઈ ધ્રુજારી ઉપડી ગઈ હોય તેવું લાગતું હતું. 15 વર્ષમાં આવા કેટલાય લિફાફા આવ્યા હતા. દરેક લિફાફે એક આશા તોડી હતી. આ વખતે પણ શું એવું જ હશે? તેણે ધીમે ધીમે લિફાફો ખોલ્યો. અંદરનો પહેલો શબ્દ વાંચતા જ તે સ્તબ્ધ થઈ ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. તે તરત જ ભાવનાને ફોન કરવા લાગ્યો. પરંતુ ફોન ઉપડે તે પહેલાં તો મહેશના આંખોમાંથી આંસુ દળ દળ નીચે દળવા લાગ્યા.
આંસુએ હવે લાગ્યું હતું લિફાફામાં શું લખેલું હતું. એ જવાબ મહેશ અને ભાવના 15 વર્ષના સંઘર્ષની અંત લાવવાનો હતો. મહેશના હાથમાં સરકારી લિફાફો હતો. તેમાં હાથ ધ્રુજી રહ્યા હતા. 15 વર્ષમાં આવા કેટલાય લિફાફા આવ્યા હતા અને દરેક વખતે અંદર લખેલું હોય, તમારી અરજી નામંજૂર કરવામાં આવી છે. આ વખતે પણ તેણે ધીમે ધીમે લિફાફો ખોલ્યો. અંદરનો પહેલો શબ્દ વાંચતા જ તેની આંખોમાંથી આંસુનો વહેવા લાગ્યા. અને એ આંસુ કોઈ દુઃખના નહોતા, કોઈ શોકના નહોતા, પરંતુ આ વખતે આંસુ હર્ષના હતા. પત્રમાં લખેલું હતું, તમારી વિઝા અરજી મંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરો. મહેશને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. તેણે પત્ર 2-3 વાર વખત વાંચ્યો. દરેક વખતે એ જ શબ્દો દેખાવા લાગ્યા, અપ્રૂવ્ડ, અપ્રૂવ્ડ, અપ્રૂવ્ડ. તે તરત જ ભાવનાને વિડીયો કોલ કરવા લાગ્યો. લંડનમાં રાતના લગભગ 10 વાગ્યા હતા. ભાવના નોકરી પરથી ઘરે આવી હતી. ફોનની સ્ક્રીન પર મહેશનો ચહેરો દેખાતો. તે જ પૂછ્યું, શું થયું? મહેશે કંઈ કહ્યું નહીં, માત્ર પત્ર કેમેરા સામે રાખી દીધો. ભાવના એક ક્ષણ માટે સમજી શકી નહીં. પછી જ્યારે તેની નજર વિઝા અપ્રૂવ્ડ પર પડી, તે જોરથી રડી પડી. 15 વર્ષની રોકાયેલી આંસુ આજે રોકાઈ શક્યા નહીં. બંને સ્ક્રીનની સામે રડી રહ્યા હતા. આ આંસુ કોઈ દુઃખના નહોતા, પણ આ વખતે આંસુ દુઃખના નહોતા, આનંદના હતા, ખુશીના હતા. આગામી 2 મહિના તૈયારીઓમાં પસાર થયા. પાસપોર્ટ, ટિકિટ, દસ્તાવેજો અને બધું ધીરે ધીરે કરાવવા લાગ્યા. વિદાય દિવસના દરેક ખૂણામાં મહેશ છેલ્લી વાર ફરી રહ્યો હતો. તે નાગવા બીચ પર ગયો. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. એ જ પથ્થર પર બેઠો જ્યાં 15 વર્ષ પહેલા ભાવનાની સાથે વિદાય આપી હતી. આજે તેણે દરિયાને જોઈને ધીમેથી કહ્યું, તું મારી રાહનો સાક્ષી હતો, હવે મારી ખુશીઓનો પણ સાક્ષી તું બની જા. કારણ કે જ્યારે મારા દુઃખના સમયે તું તે જ મારો સાથ આપ્યો હતો. હવે મારા સુખીમાં તું સાક્ષી બની જા. તે દરિયાના કિનારાથી થોડે રેતી લઈને એક નાની ડબ્બીમાં ભરી, આ મારી દીવની યાદી છે, હું તેને લંડન લઈ જઈશ. વિદાયનો દિવસ આવી ગયો. ગામના લોકો, સગા સંબંધીઓ અને મિત્રો બધા એરપોર્ટ સુધી આવ્યા. જેઓ ક્યારે કહેતા હતા કે આ સંબંધ ટકશે નહીં, આ સંબંધ તૂટી જશે, એ જ લોકો આજે મહેશને ગળે મળીને કહેતા હતા, તું સાચા અર્થમાં પ્રેમથી જીવનનો દાખલો છે. મહેશે માત્ર સ્મિત આપ્યું, કારણ કે હવે કોઈને કંઈ સાબિત કરવાની બાકી રહ્યું નહોતું. લાંબી ફ્લાઇટ પછી વિમાન લંડનની હિથ્રો એરપોર્ટ પર ઉતર્યું. મહેશનું હૃદય ખૂબ જોરથી ધબકી રહ્યું હતું. ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ. તે ધીમે ધીમે બહાર આવ્યો. આસપાસ હજારો લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા હતા. અચાનક દૂર એક ઓળખીતો ચહેરો દેખાયો, ભાવના. એક જ સ્મિત, એ જ આંખો, ફક્ત સમય થોડો નિશાન ચહેરા પર દેખાતા હતા. બંને થોડા ક્ષણ સુધી એકબીજાને જોતા જ રહ્યા. પછી ભાવના દોડવા લાગી, મહેશ પણ દોડવા લાગ્યો અને બંને એકબીજાની સાથે ભેટી પડ્યા. ચારે બાજુ લોકો તેને જોઈ રહ્યા હતા. 15 વર્ષ પછી હિથ્રો એરપોર્ટના આગમનની હોલમાં બંને એકબીજાની સાથે ભેટી પડ્યા હતા. આસપાસ ઉભેલા ઘણા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. આ જોઈને તે થયું કે શું પ્રેમ છે. કોઈ તાળીઓ પાડી રહ્યા હતા, કોઈ સ્મિત કરી રહ્યા હતા, પણ મહેશ અને ભાવનાના દુનિયાની કોઈ ખબર નહોતી. તેમને માત્ર એટલું જ લાગતું હતું કે આજે 15 વર્ષ અંત સમાપ્ત થયું છે અને 15 વર્ષનો અંત આવી ગયો છે. કારમાં બેઠા પછી બંને લાંબા સમય સુધી કંઈ બોલ્યા જ નહીં, માત્ર હાથમાં હાથ પકડીને બેઠા રહ્યા. થોડા સમય પછી ભાવનાએ હસીને પૂછ્યું, હવે મને ફરી એકલી મૂકીને ન જતા નહીં દેતા ને? મહેશે તરત જ જવાબ આપ્યો, હવે તો મૃત્યુ પણ આપણને ક્યારે અલગ કરી શકે ત્યારે જ અલગ થઈશું, તો સાથે જ આવીશું. ભાવનાએ સ્મિત સાથે તેનો હાથ વધુ મજબૂતથી પકડી લીધો. થોડા દિવસ પછી ભાવનાએ તેને લંડનના દરેક સ્થળે લઈ ગઈ. થેમ્સ નદી, ટાઇવી બ્રિજ,
બિગ બેન દરેક જગ્યાએ બંને તસવીરો પડાવતા હતા. એક દિવસ ભાવના તેને નદીના કિનારે લઈ ગઈ. ત્યાં બેસીને તેણે કહ્યું, યાદ છે, તું કહેતો હતો ને કે એક દિવસ આપણે અહીં સાથે ફરીશું? મહેશે હસીને કહ્યું, સપનાઓ સાચા થવામાં સમય લાગે છે, પરંતુ સપના પૂરા જરૂર થાય છે. પણ જો વિશ્વાસ સાચો હોય ને, તો ભગવાન ક્યારેય ખાલી હાથ પાછા મોકલતા નથી. થોડા મહિનાઓ પછી મહેશ અને પણ લંડનમાં નોકરી મળી ગઈ. હવે સવારે બંને સાથે નીકળતા, સાથે સાંજે ઘરે આવતા, રસોડામાં બંને મળીને રસોઈ બનાવતા. રવિવારે વિડીયો કોલ કરીને દીવમાં પરિવાર સાથે વાતો કરતા અને બધાને દેખાડતા કે આ લંડનના શહેરો છે, અહીં નદી છે. આ બધું ધીરે ધીરે તેને દેખાડતા. અને દર વર્ષે વખત બંને દીવમાં આવતા. નાગવા બીચ પર જઈને શાંતિથી બેસી રહેતા. મહેશ દરિયાને જોઈ રહેતો. અહીંથી જ અમારી કસોટી શરૂ થઈ હતી, ભાવના હસીને ઉમેરતી, અને અહીંથી જ અમારી જીત પણ શરૂ થઈ છે. એક સાંજે બંને પોતાના ઘરની બાલ્કનીમાં બેઠા હતા. લંડનમાં વરસાદ પડી રહ્યો હતો. ભાવનાએ પૂછ્યું, જો ફરી જીવન જીવવાનો તક મળે ને, તો શું ફરી મને તું જ લંડન મોકલશે? મહેશે એક ક્ષણ માટે વિચાર્યા વગર જવાબ આપ્યો, હા, કારણ કે મને ખબર છે અંતે તું ફરી સાથે જ આવીશું. આપણે સાથે જ મળી જઈશું. ભાવનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સમય બંનેના વાળમાં સફેદી ઉતારી દીધી હતી, પરંતુ તેમના પ્રેમનો રંગ ક્યારેય ફીકો પડ્યો નહીં. તેમણે પોતાના જીવનમાંથી એક જ પાઠ શીખવ્યો, અંતર સંબંધને નબળો નથી પાડતું, અવિશ્વાસ બનાવે છે. જો વિશ્વાસ જીવતો હોય તો હજારો કિલોમીટરનું અંતર પણ એક દિવસ હારી જાય છે. અને નાગવા બીચની શરૂ થયેલી આ પ્રેમ યાત્રા છેવટે લંડનની ધરતી પર આવીને પૂર્ણ થાય છે, સમાપ્ત. મિત્રો, આ વિડીયો હકીકતનો છે, જે મહુવા તાલુકાના કળસાર ગામનો છે, જે પતિ પત્ની અત્યારે હાલ લંડનમાં રહે છે અને પોતાનું જીવન વિતાવી રહ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા અન્ય મિત્રોને પણ મોકલાવી દેજો. થેન્ક યુ.